સામાન્ય રીતે ગુજરાતીઓ ખાદ્ય તેલ તરીકે સિંગ તેલ, કપાસિયાનું તેલ કે સૂરજમુખી કે રાયડા કે સરસવનું તેલ વાપરતા હશે, પણ નર્મદાના આદિવાસીઓ ક્યારેય સિંગ તેલ કે અન્ય તેલ વાપરતા જ નથી, પણ તેને બદલે આઝાદી કાળથી પરંપરાગત રીતે આદિવાસીઓ ડોળીનું જ તેલ વાપરે છે। હા, આદિવાસીઓ માટે આ તેલ સસ્તું અને આરોગ્યવર્ધક તેલ ગણાય છે। ડોળીનું તેલ આદિવાસીઓનું ટોનિક ગણાય છે। હાલ રાજપીપળા ખાતે આદિવાસીઓ ડોળીનું તેલ પીલવા ઘંટીએ ઉમટી રહ્યા છે। જોઈએ આ ખાસ રિપોર્ટમાં। નર્મદાના જંગલોમાં પુષ્કળ મહોડાના ઝાડ આવેલા છે। તેના પર ડોળી નામનું ફળ લાગે છે। આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે। આદિવાસીઓ આ ડોળીને વીણી તેને ફોડી તેને સૂકવીને કોથળા થેલા ભરી લે છે। હાલ ડોળીમાંથી તેલ પીલવાની સિઝન રાજપીપળામાં શરૂ થઈ છે। હાલ આદિવાસીઓ કોથળામાં ડોળી ભરીને તેલ પીળવાની ઘંટીએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। સાથે તેલનો ખાલી ડબ્બો લઈને આવે છે અને પછી એ ડબ્બામાં ડોળીનું તેલ ભરીને ઘરે લઈ જાય છે। આખા વર્ષ માટે ડોળીનું તેલ ભરે રાખે છે અને ખાદ્ય તેલ તરીકે આખું વર્ષ આદિવાસીઓ ડોળીનું જ તેલ વાપરે છે। તેલ પીળવાની ઘંટીના માલિક જણાવે છે કે આદિવાસીઓ ક્યારેય સિંગ તેલ કે અન્ય ખાદ્ય તેલ વાપરતા જ નથી, કારણ કે ગરીબ આદિવાસીને સિંગ તેલ મોંઘું હોવાથી પોસાય તેમ નથી। અહીં ડોળી પીલવાનો કિલોના ભાવ 7 રૂપિયે પડે છે। નીકળતો ખોળ ખાતરમાં વપરાય છે। આમ આદિવાસીઓને આ ડોળીનું તેલ સાવ મફતમાં જ પડે છે। સ્થાનિક આદિવાસીઓના જણાવ્યા અનુસાર આ ડોળીનું તેલ આરોગ્ય માટે ખૂબ સારું ગણાય છે। ખાસ કરીને માલિશ માટે આ તેલ વપરાય છે। ખાવામાં પણ આરોગ્યવર્ધક હોવાથી ડોળીનું તેલ ખાતા આદિવાસીઓ ક્યારેય બીમાર પડતા નથી। હાલ તેલ પીલવાની ઘંટીએ તેલ પીલાવવા આદિવાસીઓ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડી રહ્યા છે। વરસાદ પહેલા આદિવાસી આખા વર્ષનું તેલ ભરી લે છે। તેલ ખાતી વખતે કડવાશ કે કોઈ વાસ ન મારે તે માટે ગૃહિણીઓ ચૂલા પર તેલને ગરમ કરે અને તેમાં થોડી લસણની કળીઓ નાખી તેને કકડાવી લે છે, તેથી કડવાશ દૂર થઈ જાય। ત્યારબાદ તેનો ખાવામાં ઉપયોગ કરાય છે અને આ ખાદ્ય તેલ આરોગ્ય માટે ખૂબ સારું ગણાય છે। રાજપીપળાના આદિવાસી જંગલ વિસ્તારમાં મવડાના ઝાડ છે। આદિવાસી લોકોને ડોળી અમારે પહેલાં મવડા વધી જાય છે, પછી ડોળી પાકે છે, એટલે ડોળી અને ફોડીને સૂકવીને અમારે પીનાવા માટે આવે છે અને બજારનું તેલ એ લોકોને પોસાતું નથી, મોંઘું પડે છે। આ તેલ એમને સસ્તું પડે, ખાવામાં સારું છે। ભાવ કેટલો હોય છે? ભાવ હમણાં 7 રૂપિયા ચાલે છે। તમારું નામ? નર્મદા જિલ્લામાં મવડાના ઝાડો બહુ આવેલા છે અને મવડાના જે ઝાડોમાંથી જે ફળ પાકે છે એમાંથી દૂધે અમે ફાડીને પછી એને ચીરે હોકવીને પછી અમે અહીંયા સમાસામાં લઈ આવી અને પછી તેલ કાઢીએ છીએ। આ સિંગ તેલ છે જે અમને બહુ મોંઘું પડે છે, એટલા માટે અમે છે મવડાનો જે તેલ ખરો ડોળીનો એ જ અમે ઉપયોગ કરીએ છીએ। સુનિલભાઈ વાનજીભાઈ કોકરદા।